જય માતાજી ખેડૂત ભાઈઓ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે ને આજે આપણે વાત કરવાની છે કે જે ખેડૂતો છે જે જીરામાં ગેલેલિયો દવા આવે છાંટવાની, જે કાળી શરમી માટે કાળીઓને કહીએ આપણી, તો એમાં મોટી ભૂલો થાય છે અત્યારે. તો આપણી ખેડૂતોના અનુભવ મુજબ વાત કરવાના છે આપણી જે આ વિડીયોમાં, જે ખેડૂતોને અનુભવ થયો એ પ્રમાણે. તો ઠીક છે કે આપણી ગમે કંપનીની કે કોઈ પણ જાતની દવા હોય તો એ આપણી અનુભવ આપણી પોતે ખેડૂત કરતા હોય એ પછી બધાની ખબર પડતી હોય. કેમકે આપણી છંટકાવ કરતા હોય, આપણી કઈ રીતના છંટકાવ કર્યો, કઈ રીતના નેત કર્યો, એમાં કેવું રિઝલ્ટ આવ્યું, કેવું નેત આવ્યું, કોઈ પાક બગડ્યો કે કોઈ સારું રિઝલ્ટ આવ્યું, બધું આપણી જ આમાં અનુભવ કરીએ અને આપણા ખતું જ બધાની ખબર પડતી હોય. એટલે આ ગેલેલિયોમાં મોટી ભૂલ કરે અત્યારે ખેડૂતો, અને એનો અનુભવ આપણી ખેડૂતોનો છે એના મુજબ આપણી વિડીયોમાં વાત કરવાની. તો સંપૂર્ણ જોજો વિડીયો, તો જેથી કરીને આપણી જીરાની નુકસાન ન થાય અને જીરાની બચાવે શકીએ. તો ખેડૂત ભાઈઓ પેલા વાત કરીએ કે જે ગેલેલિયો દવા આવે એમાં ધારો કે ખેડૂતની જે 15 પપ થતા હોય ખેતરમાં જીરામાં, તો 10 પપની દવા લીધી હોય ગેલેલિયો. 10 પપની દવા લીધી હોય એટલે પછી એમાંથી ધારો કે એમાં જે બધાની એગ્રોવાળાની બધાની ભલામણ છે 16 ml ની નાખવાનું, એક પપમાં 16 ml નો માપ છે એનો ગેલેલિયાનો. તો પછી 10 પપની દવા હોય તો ઘણા ખેડૂતો પછી 5 પપ વધારે દેતા હોય અને પ્રમાણ છે એ 2 ml નું પ્રમાણ ઘટાડી દેતા હોય, એટલે જેથી કરીને 5 પપ વધી જતા હોય પાછા. એટલે એને આખા ખેતરમાં થઈ જાય 5 પપ સારું થઈને એની દવા ન લેવી બીજી. એટલે એટલા માટે આવા ખેડૂતોના આપણી અનુભવ થયા અને ખેડૂતોએ આપણી જણાવ્યું એ મુજબ આપણી વિડીયો બનાવીએ કે આવી રીતના ખેડૂતોએ ભૂલ કરી ગેલેલિયો દવામાં, મોટી ભૂલ કર્યું અને રિઝલ્ટ કપાઈ ગયું. તો આ રીતના ભૂલ થાય કે જે ઠીક છે કે બીજી અન્ય કોઈ કંપનીની દવાઓ હોય બીજી ગમે વસ્તુની, એમાં પ્રમાણનું માપ વધઘટ થાય તો હાલ છે, બાકી આમાં ચોખ્ખું રિઝલ્ટ નહીં આવે. આમાં રિઝલ્ટ કાયદેસર રીતના ખબર પડી જશે આપણી, જો ખાલી 2 ml ઘટાડ્યું ને દવાનું માપ તોય પણ ખબર પડી જશે. એટલે ખાસ કરીને આ ગેલેલિયો એક દવા આવે ને એ વસ્તુમાં ભૂલ ન કરતા. અને આગળ હજી આપણી ઘણી વિડીયોમાં વાત કરવાની છે કે એમાં ઘણું બધું ભૂલું થતી હોય, એ પણ આપણી વિડીયોમાં વાત કરવાની છે, તો વિડીયોમાં જોડાઈ રહીજો. તો ખાસ કરીને એક આપણી ઉદાહરણ તરીકે વાત કરીએ કે આપણી 2 ક્યારા હોય એમાં સર્વનાશ દવાનો રાઉન્ડ મારવો હોય, તો જે આપણી સર્વનાશનો જે માપ હોય દવાનો એ માપ લે અને એ ક્યારામાં છંટકાવ કર્યો પહેલો ક્યારામાં, પછી આપણી દવા થોડીક ઘટી, એ માપ હોય જે એનો દવાનો એટલી દવા એમાં ન હોય, થોડીક ઓછેરી હોય, તો આપણી પછી એક પપ સારું, એક ક્યારા સારું થઈને દવાનું બોટલ ન લઈ આવીએ, એટલે એમાં એ મારી દઈએ થોડીક ઓછું પ્રમાણમાં. એટલે એમાં રિઝલ્ટમાં તરત ખબર પડી જાય તમને. એ આપણે દેખી તો બધા ખેડૂતોનો અનુભવ છે આ, અને આ અનુભવ બધા કર્યો જ છે કે દવાનું પ્રમાણ થોડુંક ઓછેરું હોય છે એટલે થોડીક દવા ઘટે, એટલે એક ક્યારા જેટલી હોય એટલી લઈએ નહીં, એમાં મારી દઈએ એટલે એમાં થોડીક રિઝલ્ટ ઓછું જડે. એ આપણી નજરી બધા અનુભવ કરેલું હોય. તો આ જ રીતના આ ગેલેલિયો વસ્તુ એ છે કે એમાં થોડુંક પ્રમાણ ખાલી 2 ml નો ફેર પડ્યો ને તોય રિઝલ્ટ કપાઈ જાય. રિઝલ્ટ આવે પણ પૂરતું રિઝલ્ટ ન મળે. ખાસ કરીને આપણી કોઈ ફાલ ફૂલની દવા છાંટતા હોય તો એમાં રિઝલ્ટ થોડુંક કપાય તો આપણી ખબર ન પડે. અને આ વસ્તુ ગેલેલિયો કામ છે કે જીરા માટે બહુ સ્પેશિયલ દવા કહેવાય કે એમાં રિઝલ્ટ કપાય એટલે તાત્કાલિક ખબર પડી જાય. એટલે જીરામાં ગમે દવા હોય એમાં તાત્કાલિક રિઝલ્ટને આપણી ખબર પડી જાય કે રિઝલ્ટ આવ્યું કે નથી આવ્યું. એટલે ખાસ ખેડૂત ભાઈઓના અનુભવ મુજબ આપણી આ વિડીયોમાં વાત કરી. અને હવે ખાસ આપણી બીજી વાત કરવાની છે કે જે આમાં ખેડૂતો મોટી ભૂલ કરતા હોય ગેલેલિયો દવામાં, એ પણ આપણી વાત કરીએ. આગળ પણ વિડીયોમાં વાત કરીએ અને આમાં પણ વાત કરી દઈએ કે ઘણા ખેડૂત ભાઈઓ શું કરે કે બીજી દવા ભેગી મિક્સ કરે. ગેલેલિયો દવા એવી છે કે એમાં એકઈ દવા ભેગી બીજી હાલે જ નહીં. હા, એક ઠીક છે કે એમાં આપણે એક સ્ટીકર છે એનો ઉપયોગ કરે શકીએ. સ્ટીકરનું ઘણા છે ને ખેડૂતો નથી જાણતા, સ્ટીકરનું ઘણા ખેડૂતો નથી જાણતા, પણ સ્ટીકરનું મહત્વ છે ને ઘણું બધું છે. એનો વિડીયો તમે કહેતા હોય તો અલગથી બનાવીશું ને આમાં થોડીક માહિતી આપી દઈએ તમને કે ધારો કે સ્ટીકર નાખવું હોય તો ગમે દવા આપણી હોય એમાં દ્રાવણકરણ નહીં નાખવાનું. જો દ્રાવણકરણ નાખ્યું તો રિઝલ્ટ કપાઈ જશે. એટલે ખાસ કરીને સ્ટીકરની પંપ ભરે આપણી દવા નાખે અને ગેલેલિયા ભેગી હાલે સ્ટીકર,
તો ખાસ કરીને તમે પપ ઘરે આખો ગેલેલિયો દવા નાખે અને પછી એમાં સ્ટીકર નાખવાનું પપમાં, બરાબર. દ્રાવણ થતી દવા હોય એમાં ભેગું મિક્સ નહીં કરવાનું. હવે સ્ટીકરનું મહત્વ કામ છે, એક સિમ્પલ મુદ્દે વાત કરી દઈએ કે ધારો કે તમે દવા છાંટો, સ્ટીકર નાખેલું હોય ભેગું, બરાબર, અને ઠાર ઝાકર આવે તો ઠાર ઝાકરની છે ને એ બેહવા ન દે છોડ ઉપર. સીધું ઠાર ઝાકર છે ને એ છોડ ઉપર બેહવા ભેગું સીધું હેઠું પાર નાખે એને. સ્ટીકરનો મતલબ એ છે, અને એ ફેલાવે દવા. છોટે તો ઠીક, બીજા નંબરનો પ્રશ્ન છે કે એ ફેલાવે દવાની. તો એનો સ્ટીકર વિશે તમારે જાણકારી જોતી હોય તો કોમેન્ટ કરજો, એનો અલગથી વિડીયો બનાવીશું. એના ઘણા બધા પ્રશ્ન છે. તો ખાસ કરીને ગેલેલિયામાં ખેડૂતો મોટી ભૂલ કરતા હોય આ દવામાં, તો ખાસ કરીને ધ્યાન રાખજો. અને એક બીજું કે તમે કોઈ પણ જીરામાં દવા છાંટો ખેડૂત ભાઈઓ, ગેલેલિયો દવા, તો તમારે પૂરતું રિઝલ્ટ આવ્યું કે નથી આવ્યું એ જો જાણવું હોય ને તમારે, તો હે ને તમે દવા છાંટ્યું ને એટલે 24 કલાક છે ને જીરું ઉપરથી અહીં નમે જતું હોય, ઉપરથી અહીં બેવડું ભરી જાય. 24 કલાક પૂરતું રહે, પછી પાછું ઊભું થઈ જાય. આ રીતના પોઝિશન થાય ને તો તમારે પૂરતું રિઝલ્ટ ચડ્યું કહેવાય, નકર તમારું રિઝલ્ટ કપાણું કહેવાય. એટલે આવી મોટી ભૂલો ખેડૂતો કરતા હોય ગેલેલિયો દવા વિશે, તો ખાસ કરીને ભૂલ ન થાય એનું ધ્યાન રાખજો. અને વિડીયો આપણે સારો લાગ્યો હોય ને કાંઈક ફાયદો થયો હોય તો લાઈક જરૂર કરી દીજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. મળીએ પાછા બીજા વિડીયોમાં. જય માતાજી બધા ખેડૂત ભાઈઓ.